ખેડૂત ભાઈઓ, આજના એપિસોડમાં આપણે ચર્ચા કરીશું આપણા પાક પેદાશ જીરુની વર્તમાન બજાર સ્થિતિ. હવે આગળના દિવસોમાં આપણને બજાર ભાવના હિસાબથી કેટલી અપેક્ષાઓ આપી શકે અને સાથે સાથે ખેડૂત તરીકે આપણે આપણી પાસે જે કાંઈ જીરાનો સંગ્રહિત પાક છે એના ઉપર બજાર ભાવની સ્થિતિમાં સુધારાની અપેક્ષા રાખવા માટેના મજબૂત કારણો જે કાંઈ હોય એ કારણો કેટલા વિસ્તરી રહ્યા છે અને સાથે સાથે વિસ્તરી રહેલા કારણોની અસર બજારમાં આગળના સમયમાં ભાવોને લઈને બજાર ભાવને ક્યાં સુધી પહોંચાડી શકે અને ભાવોમાં સુધારો થાય, ભાવોમાં વધારો થાય કે ભાવોમાં ઉછાળાની પણ સંભાવનાઓ બને છે કે કેમ, સાથે સાથે આપણે ખેડૂત તરીકે આપણી પાસે જે કાંઈ સંગ્રહિત પાક છે એ પાક પાસેથી જે કાંઈ અપેક્ષાઓ આપણે રાખતા હોઈએ એ અપેક્ષાઓમાં આપણી અપેક્ષાઓ ક્યાં સુધીની વ્યાજબી ગણાય અને એ વ્યાજબી અપેક્ષા સુધી આપણો જીરાની ઉપજનો આ વર્ષની સિઝનનો હવે પછીના સમયગાળાનો બજાર ભાવ બની શકે કે કેમ, આ મુદ્દા ઉપર જ્યારે આપણે ચર્ચા કરીએ છીએ ત્યારે આપ સૌ દર્શક મિત્રો આ વિડીયોમાં, આ એપિસોડમાં અવશ્ય બન્યા રહેજો. નમસ્કાર ખેડૂત મિત્રો, જય કિસાન, જય ભારત. ખેડૂત ભાઈઓ, જીરાના અત્યારના બજારથી આપણે બજાર ભાવની સ્થિતિથી આપણે શરૂઆત કરીએ તો આજનો દિવસ છે મંગળવારનો દિવસ અને તારીખ 11/11/2025. મંગળવાર છે એટલે બજારના કામકાજનો આજે બીજો દિવસ છે. ગઈકાલે સારામાં સારો આપણો જીરાનો પાક વેચાયો હોય તો લગભગ 3825 થી લઈ અને 3840 રૂપિયા સુધી કોઈ ખેડૂતનો માલ વેચાયો હોય. સામે નીચેના દરજ્જે આપણે જોઈએ તો 2600 રૂપિયાથી શરૂ થાય અને નીચેનો દરજ્જો 3000 સુધી પહોંચે. મધ્યમ ગાળાનો જે કાંઈ માલ છે એ 3000 થી 3300 કે 3350 સુધી. સારી ક્વોલિટી 3350 થી લઈ અને 3500 રૂપિયા અને ખૂબ સારી ક્વોલિટી 3500 થી 3700 રૂપિયા અને સુપર બેસ્ટ કરિયાણા ક્વોલિટી એટલે 3700 રૂપિયાથી લઈ અને 3825 થી 3840 રૂપિયા. આજે પણ બજારની સ્થિતિ એકંદર એવી છે. હવે આ જે બજાર ભાવ અત્યારના છે એ બજાર ભાવને આપણે ગયા અઠવાડિયાના બજાર ભાવની સાથે સરખાવીએ તો એકંદર બજારમાં 30 થી 35 રૂપિયા કે 40 રૂપિયા જેટલી ઘટ આ બે દિવસો દરમિયાન આપણને જોવા મળી છે. પણ સમગ્ર એવરેજ ચિત્ર આપણે જોઈએ વીતેલા બે અઠવાડિયા દરમિયાન જ્યારથી ભાવની વધારાની શરૂઆત થઈ ત્યારથી લઈ અને આજ સુધીમાં આપણે જોઈએ તો જીરાના પાકમાં આપણને બજાર ભાવમાં જે સુધારો અત્યાર સુધી બન્યો એ સુધારો વધતા ઘટતા જ્યાં અત્યારે પહોંચ્યો છે એ સુધારો એટલે લગભગ 20 કિલોએ આપણને 250 રૂપિયાથી લઈ અને 350 રૂપિયા કે સારી ક્વોલિટીમાં 300 રૂપિયા સુધીનો આપણે સુધારો સમજીએ અને આટલો સુધારો આપણને બજારમાં મળ્યો છે. હવે 15 દિવસ દરમિયાન આ મળેલા સુધારામાં વધારો પણ થતો રહ્યો હોય અને ઘટાડો પણ થતો રહ્યો હોય, પણ આંકડો આ પ્રમાણે બેસે છે બજારના ભાવના સુધારાનો. હવે આગળના દિવસોમાં, નજીકના દિવસોમાં શું થઈ શકે અને લાંબા ગાળે શું થઈ શકે, તો નજીકના દિવસોમાં જે કાંઈ થઈ શકવાની સંભાવનાઓ હોય એમાં સૌથી મોટો મુદ્દો અત્યારના દિવસોમાં જે કાંઈ હવે વાવેતર શરૂ થવાની જે કાંઈ તૈયારી થઈ છે એટલે કે જમીનમાં ભેજ થોડો ઓછો થાય અને વાવેતરની શરૂઆત થાય એવી અનુકૂળતાઓ કેટલાક વિસ્તારમાં બની છે. હજી કેટલાક વિસ્તારોમાં એવી અનુકૂળતા બાકી છે. એટલે ક્યાંક પરચુરણ વાવેતર શરૂ થયું હોઈ શકે, પણ મોટા ભાગે હજી વાવેતર લંબાશે. આટલી અત્યારના ચિત્રની જે કાંઈ પરિસ્થિતિ છે એ આ પ્રમાણેની છે અને એની અસર બજારમાં રોજે રોજ આ પ્રમાણે આપણને જોવા મળશે. સાથે સાથે અત્યારના નજીકના દિવસોમાં જે કાંઈ આવકો થઈ રહી છે બજારમાં એ આવકોમાં આપણા ખેડૂતો તરફથી પહોંચતો માલ અને સાથે સાથે વેપારી સમુદાયે વીતેલા સમયગાળા દરમિયાન જે કાંઈ માલ ખરીદી અને સંગ્રહિત રાખ્યો છે અને બજાર તૂટ્યું એના પરિણામે અત્યાર સુધી સંગ્રહિત રહેલો માલ હવે થોડા ઘણા નુકસાની સાથે પણ વેચાઈ રહ્યો છે અને વેપારીઓ વેચવા માટે બજારમાં મૂકી રહ્યા છે. એટલે એની પણ એક દબાણપૂર્વકની અસર બજારમાં છે અને તેમ છતાં બજાર થોડા સુધારા સાથે આગળ વધવાનો પ્રયાસ કરી રહ્યું છે. હવે
લાંબા સમયે શું થાય તો લાંબો સમય એટલે હજી કદાચ આ મહિનો આપણો પૂરો થાય 11મો મહિનો ત્યાં સુધીમાં એક વાવેતરનું ચિત્ર જે કાંઈ સ્પષ્ટ થવાનું હોય એ ચિત્ર સ્પષ્ટ થઈ જશે વાવેતરના રકબાનું સાથે સાથે જે કાંઈ વવાય છે એ વવાયેલો પાક કેવી રીતે પોતાની પ્રગતિની દિશામાં આગળ વધે અને એના જે લક્ષણો હોય ઉગાવા સાથેના એ કેવા બેસી શકે તો એક વાત આ વર્ષમાં પાકી છે કે વાવેતરમાં મોડું થઈ રહ્યું છે સાથે સાથે જે કાંઈ વાવેતર હવે પછી થશે એ પણ જમીનના હિસાબથી અને વાતાવરણના હિસાબથી જેવી અનુકૂળતાની જરૂર હોય એવી અનુકૂળતા વિનાના વાતાવરણમાં વાવેતર થશે અત્યારે જે કાંઈ ઠંડી પડી રહી છે એ ઠંડીનો જે ચમકારો છે એ ચમકારો ઉગાવા પર પણ અસર પાડી શકે છે અને શરૂઆતમાં ઉગતી વખતે જે કાંઈ ગરમીની જરૂર પડતી હોય એ ગરમી હવે અત્યારે નથી મળતી એટલે ઉગાવો પણ થોડો મોડો આવી શકે છે સાથે સાથે ત્યાર પછીના દિવસોમાં હજી પણ હવામાન વિભાગ અને હવામાન નિષ્ણાંતો તરફથી વરસાદ એટલે કે માવઠાની આગાહીઓ જે કાંઈ આપવામાં આવી રહી છે એ માવઠાની આગાહીઓ તોળાઈ રહેલી છે અને એ તોળાઈ રહેલી માવઠાની શક્યતાઓ જો ફરી એક વખત માવઠાના રૂપમાં આપણા ઉપર તૂટી પડે તો નવા જે કાંઈ વાવેતરો થવાના હોય ને થયા હોય ઉગ્યા હોય એના ઉપર પણ માઠી અસર પડી શકે છે એટલે હવે પછીનો આખો સમયગાળો લાંબા ગાળાના હિસાબથી આપણે જોઈએ તો સંપૂર્ણપણે આધારિત છે નવું વાવેતર રકબો કેટલો બને છે નવા વાવેતરની પાક પ્રગતિ કેવી થાય છે અને કમોસમી વરસાદના હુમલાઓની અસર ક્યારે થાય આગળના સમયમાં હવે કેવી શક્યતાઓ કમોસમી વરસાદની છે ખાસ કરીને ડિસેમ્બરમાં પણ વરસાદ આવવાની શક્યતાઓ બતાવવામાં આવી રહી હોય ત્યારે આપણા જીરા જેવા સંવેદનશીલ પાકને સામાન્ય વાતાવરણ બદલાવ આવે તો પણ મોટા પાયે નુકસાન થતું હોય છે એટલે આ બધા મુદ્દાઓ આગળના દિવસોમાં અસરકારક સાબિત થશે અવશ્ય અસરકારક સાબિત થશે હવે અસરકારક સાબિત થતી વખતે એ કેટલા અસરકારક સાબિત થાય અને આપણી જીરાના પાકની પેદાશ પાસેથી ભાવોની અપેક્ષા ક્યાં સુધીની તો દરેક ખેડૂતની પોતપોતાની અલગ અપેક્ષા હોય છે અત્યારે પણ હજી કેટલાક ખેડૂતો 2023 વાળા જીરાના ભાવની અપેક્ષાએ બેઠા હોય છે કે પણ એ એક અલગથી મુદ્દો છે સામાન્ય રૂપમાં આપણે જોઈએ તો કેટલાક ખેડૂતો 5000 સુધી ભાવ પહોંચવાની અપેક્ષાએ હોય કેટલાક ખેડૂતો 4500 રૂપિયા સુધી ભાવ પહોંચવાની અપેક્ષા એ હોય તો શું અહીં સુધી ભાવ પહોંચી શકે કે કેમ આ એક સવાલ છે આપણા માટે અને આ સવાલ એવો સવાલ છે કે એને આપણે વ્યવહારુ સવાલ સમજી શકીએ કે 4500 રૂપિયાથી લઈ અને 5000 રૂપિયા 20 કિલોના આપણને જીરાના મળે આવી અપેક્ષા આપણે રાખતા હોઈએ તો એ અપેક્ષા આપણી સ્વાભાવિક છે એ અપેક્ષા આપણી વ્યાજબી છે પણ આ વ્યાજબી અપેક્ષા સુધી પણ આ વર્ષમાં નજીકના સમયમાં એટલે કે એકાદ મહિના પછી આપણું જીરું પહોંચે કે કેમ તો એને માટે જવાબ એટલે નવા વાવેતરની પરિસ્થિતિ કેવી છે અને પાક ઉગ્યા પછી એના ઉપર નુકસાનકારક કે ફાયદાકારક અસર કેવી થાય છે એના આધારે આપણે ત્યાં સુધી કદાચ પહોંચી શકીએ પણ આ જે આપણી અપેક્ષા છે એ અપેક્ષા એટલે ખેડૂત તરીકે આપણે આપણા પાકનો એક નિશ્ચિત કરેલો ભાવ આપણને બજારમાં જે સમયે જોવા સાંભળવા મળે એ સમયે આપણે આપણી પાસેના પાકમાંથી કેટલો પાક અવશ્ય નિકાલ કરીએ સંપૂર્ણપણે વેચી દઈએ આપણે એ આપણો નિર્ણય હોઈ શકે એમાંથી કેટલો પાક આપણે વેચીએ એ આપણો નિર્ણય હોઈ શકે પણ અવશ્ય સુધારા સાથે જ્યારે બજાર આગળ વધે અને થોડુંક ઠીક પ્રમાણમાં આગળ વધે ત્યારે વેચવાનો પણ અવશ્ય નિર્ણય કરીએ હવે વેચવાનો નિર્ણય કરીએ એવું જ્યારે આપણે કહીએ છીએ ત્યારે જીરું એક એવો પાક છે કે હવે પછી એનો જે કાંઈ સંગ્રહ આપણે લાંબા સમય સુધી સાચવવા માંગતા હોઈએ તો આપણી પાસે સંગ્રહના જે કાંઈ સાધનો અને સંગ્રહની જે સ્થિતિ હોય એ સ્થિતિ એટલી બધી સારી નથી હોતી કે આપણે ખૂબ લાંબા સમય સુધી હજી પણ આગળની નવી સિઝનના ભાવ બજારમાં બેસે ત્યાર સુધી આપણે એનો સંગ્રહ કરી શકીએ કારણ કે આપણી પાસે એટલી ક્ષમતા સાધનોના હિસાબથી નથી હોતી જે રૂપમાં એને સાચવવું જોઈએ એ રૂપમાં આપણે બિલકુલ એને સિસ્ટમેટિક પદ્ધતિથી સાચવી શકીએ એવી વ્યવસ્થા આપણી પાસે ન હોય અને તેથી આ મુદ્દો આપણા સાચવવાના પાકને બહુ નજીકથી લાગુ પડતો મુદ્દો છે અને તેથી યોગ્ય સમયે અને યોગ્ય વધારાના વાતાવરણમાં જ્યારે બજાર પહોંચે ત્યારે આપણે આપણી પાસેના જીરામાંથી કેટલાક પાકનો નિકાલ કરીએ હવે 5000 સુધી જીરાનો ભાવ પહોંચે કે ન પહોંચે તો એની બિલકુલ સંભાવનાઓ અવશ્ય બને છે પણ એ સંભાવનાઓ એટલે
વાવેતરના રકબાનો ઘટાડો અને થયેલા વાવેતર પર વાતાવરણની અસર. જો સકારાત્મક વાતાવરણ બની રહે તો ત્યાં સુધી ભાવને પહોંચવામાં કદાચ સમય લાગે, અગર તો ન પણ પહોંચી શકે. પણ જો નકારાત્મક અસર થાય નવા વાવેતર ઉપર તો ભાવ અવશ્ય ત્યાં સુધી પહોંચી શકે છે, પણ એ બધું કુદરત ઉપર સંપૂર્ણપણે આધારિત છે. તો આજના દિવસે જીરાના પાકને લગતી આપણી આ ચર્ચા મહત્તમ ખેડૂતો સુધી પહોંચે ખૂબ જરૂરી છે, અને એને માટે આપ સૌના પ્રયાસોની અપેક્ષા સાથે જય કિસાન, જય ભારત.